ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 4માં કોમ્પ્યુટરનો પહેલો લેક્ચર છે. તો આજે આપણે કોમ્પ્યુટર વિષય ચાલુ કરવાના છીએ. તમારે ધોરણ 1, 2, 3માં કોમ્પ્યુટર આવી ગયું છે, જેમાં તમારે બેઝિક આવતું કે તમે કોમ્પ્યુટર કઈ રીતે તમારે સ્ટાર્ટ કરવું એ બધું આવતું. હવે ચોથા ધોરણમાં કોમ્પ્યુટરમાં તમારે થોડુંક વધારે આવશે, જે ત્રીજામાં આવતું એનાથી થોડુંક વધારે. તો હવે આપણે આજે પહેલું લેસન સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું છે કમ્પ્યુટર. કમ્પ્યુટર એટલે ટૂંકમાં કોમ્પ્યુટરનો પરિચય. કોમ્પ્યુટરમાં શું શું આવે, કોમ્પ્યુટર શું કામ કરે, કોમ્પ્યુટરમાં કયા કયા પાર્ટ આવે એ બધું. તો આપણે શરૂઆત કરીએ. શારીરિક અને માનસિક શ્રમ. શું શારીરિક અને માનસિક શ્રમ એટલે શું? તો કે આપણે હાથ પગ વડે જે કામ કરીએ છીએ તેને શારીરિક શ્રમ કહે છે. તમે ચાલો છો, હોમવર્ક કરો છો, લખો છો, એ બધું શારીરિક શ્રમ કહેવાય કે જે તમારા શરીરના અંગ દ્વારા કામ થાય છે, એને શારીરિક શ્રમ કહેવાય. શારીરિક શ્રમ ઓછો કરવા માટે આપણે ઘરમાં ઘણા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઇસ્ત્રી, ગીઝર, મિક્સર, વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન જેવા સાધનો આપણા સમય અને શક્તિ બચાવે છે. આ સાધનો આપણું કાર્ય ઝડપી અને સરળ બનાવે છે. તમે ઘરમાં વધારે પડતા જોઈ જ હશે, ઇસ્ત્રી અને મિક્સર તો બધાના ઘરમાં હશે જ. ઇસ્ત્રી છે તો કે આપણે ઝડપથી કપડાં આપણા ઇસ્ત્રી કરી શકીએ છીએ. તમારા કપડામાં કળછલી હોય છે તો તમે ઝડપથી એની ઇસ્ત્રી કરી શકો છો, જે તમારો ટાઈમ બચાવે છે. ગીઝર તો કે ગરમ પાણી કરવું છે તો તમારે ગેસ ઉપર મૂકવું નથી પડતું ગરમ કરવા, ગીઝરમાં થઈ જાય છે. ગેસ ઉપર મૂકો છો તો સમય વધારે લાગે, તમારે મહેનત કરવી પડે. પછી મિક્સર છે તો કે મિક્સર તમારે કોઈ પણ વસ્તુને જલ્દીથી ભૂકો કરી દે છે. પહેલાં એવું હતું, મિક્સર નહોતું ત્યારે બધે ખાંડણી અને દસ્તો લઈને કરતા, ખાંડતા બધી વસ્તુ, તો બહુ વાર લાગતી અને મહેનતે વધારે પડતી. અને મિક્સર છે તો મિક્સરમાં શું, તમારે કાંઈ નથી કરવાનું, સ્વિચ ઓન કરો એટલે તમારે ચાલુ થઈ જાય. વેક્યુમ ક્લીનર અત્યારે વેક્યુમ ક્લીનર એટલે એક સાફ સફાઈ કરવાનું મશીન, જે તમારો સમય પણ બચાવે છે અને તમને શારીરિક શ્રમ પણ નથી બહુ આવતો. અને વોશિંગ મશીન તો કે તમારે કપડાં ધોવા માટે, જ્યારે તમારા મમ્મી તમે જોતા જશો હાથે કપડાં ધોવે છે, વાર લાગે છે, પછી હાથને કષ્ટ પડે છે, ને હાથ ઝાઝા બધા કપડાં હોય તો હાથ દુખવા માંડે છે, એવું થાય છે. પણ જ્યારે વોશિંગ મશીન હોય છે તો એ કાંઈ ના થાય. વોશિંગ મશીન છે, કપડાં નાખી દો, પાણી નાખી દો, પાવડર નાખી દો, ચાલુ કરી દો, કપડાં ધોવાઈ જાય એની રીતે. એમાં તમને કાંઈ શ્રમ નથી પડતો. તો એ બધું આપણો સમય અને શક્તિ બચાવે છે. હવે તમે નાખ્યા વોશિંગ મશીનમાં કપડાં, તમે પછી બીજું કામ કરવા માંડે છે તમારા મમ્મી, તો બીજું કામ થાય છે ને કપડાંય ધોવાય છે, સમય બચે છે ને, અને શક્તિનો બચાવ થાય છે કે જેનાથી તમારું હાથેથી એને કપડાં નથી ધોવા પડતા, હાથને શ્રમ ઓછો પડે. અને આ સાધનો આપણું કાર્ય ઝડપી અને સરળ બનાવે છે. આ કામ બધા સ્પીડમાં થાય છે. તમે ખાંડણી દસ્તાથી કંઈ ખાંડવાનું ચાલુ કરો તો બહુ વાર લાગે. એ જ જગ્યાએ મિક્સરમાં ચાલુ કરો તો મિક્સરમાં તમારે 2 મિનિટમાં બધું થઈ જાય, ખંડાઈ જાય, ક્રશ થઈ જાય. એવી જ રીતે ઝડપી અને સરળ બનાવે છે. બુદ્ધિ વડે આપણે જે કામ કરીએ છીએ તેને માનસિક શ્રમ કહે છે. તમે વાંચો છો તો તમારે હાથ પગ હલાવવાની જરૂર નથી પડતી, તમારા હાથ પગનો શ્રમ નથી આવતો, પણ તમારે બુદ્ધિ વાપરવી પડે છે. ત્યારે તમે વાંચો છો, તમારે વિચારવું પડે છે, પછી બધું યાદ રાખવું પડે છે. જો નીચે આપ્યું છે ને કે શાળામાં કે ઘરે તમે દાખલા ગણો છો, કવિતાઓ મોઢે કરો છો, ઇતિહાસની ઘટનાઓ અને તારીખો યાદ રાખો છો, તથા ભૂગોળ અને વિજ્ઞાન શીખો છો. આ માટે માનસિક શ્રમ કરવો પડે છે. તો કે તમે દાખલા ગણો છો તો તમારે વિચારવું પડે છે ને કે તમે સરવાળો કરો, બાદબાકી કરો, કંઈ પણ દાખલા ગણતા હોય તો તમારે વિચારવું પડે છે, તમારે મગજને કષ્ટ આપવો પડે છે. પછી કવિતા મોઢે કરો છો તો યાદ રાખવું પડે છે, યાદ ના રહે તો તમે પાછું વાંચો, પાછું યાદ રાખો, પાછું મગજમાં જાય. એવું બધું તમારે યાદ રાખવા માટે
શારીરિક માનસિક શ્રમ કરવો પડે છે. દુકાનો, બેંકો તથા ઓફિસોમાં કામ કરનારને પણ માનસિક શ્રમ કરવો પડે છે. હવે દુકાન છે, બેંક છે, કેટલા માણસો આવતા હોય એ બધાનું યાદ રાખવું, કઈ વસ્તુ લઈ ગયા, કેટલાનો આજે ખર્ચો થયો, કેટલાનો નફો થયો, કઈ વસ્તુ વેચાણી, એ બધું યાદ તો રાખવું પડે ને. દુકાનમાં, બેંકમાં એમ જ હોય, બેંકમાં જાય છે કસ્ટમર, તમે ક્યારેય ગયા હોય તમારા પેરેન્ટ્સ ભેગા, તો બેંકમાં કેટલા બધા હોય છે, પૈસા લેવાવાળા હોય, પૈસા ઉપાડવાવાળા, પૈસા મૂકવાવાળા હોય, બીજા ઘણાય અમુક કામ થાય છે જે બેંકમાં થાય, એવા બધા કામ કરવાવાળા હોય. તો એટલું બધું યાદ કેટલું રાખવું રોજનું? આના માટે પણ માનસિક શ્રમ પડે છે. આથી માનસિક શ્રમ ઓછો કરવા માટે પણ આપણે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. કેલ્ક્યુલેટર ને કમ્પ્યુટર જેવા યંત્રો આપણો માનસિક શ્રમ ઓછો કરે છે. તમે જોયું જ હશે, કેલ્ક્યુલેટર તો જોયું જ હશે બધાએ. કેલ્ક્યુલેટર એટલે શું? તો કે તમારી ગણતરી કરવા માટેનું સાધન, ગણિયન યંત્ર ગુજરાતીમાં કહે તો. તમારે કોઈ પણ નાની સંખ્યા, મોટી સંખ્યાની ગણતરી કરવી હોય, એ પછી ભલે ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર ગમે તે હોય, એ તમારે સેકન્ડના ભાગમાં થઈ જાય છે. એ જ જગ્યાએ તમે બુકમાં લખો કે મારે આનો સરવાળો કરવો છે, 10,520 પ્લસ 2,520 કરવા છે, તો તમે લખો બુકમાં, પછી સરવાળો કરો, કેટલી વાર લાગે? એ જ જગ્યાએ એ જ વસ્તુ કેલ્ક્યુલેટરમાં સરળતાથી થઈ જાય છે. અને કોમ્પ્યુટર શું કામ કરે? તમારો ડેટા સેવ કરવાનું કામ કરે છે. કોમ્પ્યુટરને તમે એક વખત કંઈ યાદ રાખવાનું કહી દો છો, કોમ્પ્યુટરને તમે કોઈ ફાઇલ એમાં સેવ કરી દો છો, તો તમે જ્યાં સુધી ડિલીટ ના કરો, તમે જ્યાં સુધી ના કાઢો, ત્યાં સુધી કોમ્પ્યુટર ના કાઢે અને તેને યાદ રાખે છે. કમ્પ્યુટરમાં પણ ગણતરી થાય છે. કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર આવે, તેમાંથી તમે ગણતરી કરી શકો છો. એ પણ જેટલી સંખ્યા, જેવડી નાની સંખ્યા, મોટી સંખ્યા, બધી સંખ્યામાં ગણતરી થઈ શકે છે. બીજું, કોમ્પ્યુટરમાં ઘણાય કાર્યો તમે કરતા જશો. તમને એમાં પણ ફોટાઝ ને વિડીયો ને જોવું બહુ જ ગમતું હોય, ગેમ રમવું, તો એ બધું કામ કોમ્પ્યુટરમાં થાય છે અને માનસિક શ્રમ ઓછો કરે છે. બેંક છે તો બેંકવાળા ડિટેલ લખવા નથી બેસતા. બેંકમાં એક જ ઓલાની ડિટેલ હોય જ છે. તમારા પેરેન્ટ્સ છે, તમારા પપ્પાનું ખાતું છે, ચલો બેંકમાં, તો બેંકમાં જાય છે તો એને બધી ડિટેલ્સ નથી આપવી પડતી તમારા પપ્પાએ ખાલી એનો અકાઉન્ટ નંબર અથવા તો નામ આપવું પડે છે. એટલે એ લોકો એની બધી ડિટેલ્સ કાઢી અને એમાં જે કાંઈ તમારે પૈસા ઉપાડવાના હોય તો એ કામ કરી દે, અને પૈસા મૂકવાના હોય તો એ કામ કરી દે. એટલે કોમ્પ્યુટર છે એ એક ડેટા સેવ કરે છે અને એનાથી માનસિક શ્રમ ઓછો થાય છે અને આપણું કામ ઝડપી, સહેલું તથા ભૂલ વિનાનું કરવામાં મદદરૂપ થાય છે. હવે તમે મોટી સંખ્યાનો કોઈનો સરવાળો, બાદબાકી કે ગમે તે ગણતરી કરો છો તો આપણાથી ભૂલ થઈ શકે છે. એક આંકડાની મિસ્ટેક થઈ જાય કે એવું થાય, પણ ના, કોમ્પ્યુટરમાં એવું ના થાય. કોમ્પ્યુટર છે એ ભૂલ વિનાનું કાર્ય કરે છે. તમે સાચી સંખ્યા નાખી હશે તો એ તમને સાચો જ જવાબ આવશે, પણ તમે જો ખોટી સંખ્યા નાખી હશે તો કોમ્પ્યુટર ખોટો જવાબ આપશે. એવી જ રીતે કોમ્પ્યુટર છે એ ભૂલ વિનાનું કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. ઝડપી ને સહેલું પણ છે. કોમ્પ્યુટર તમે વાપર્યું છે, તમને ખબર જ હશે, સહેલું છે સાવ અને ઝડપી છે. હવે કોમ્પ્યુટર શું છે? આપણે બધા જોઈ જ ગયા છો, તમે કોમ્પ્યુટર તો જોયું જ હશે લેબમાં આપણે જઈએ એટલે. ઓકે, કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, ઇલેક્ટ્રિસિટીથી ચાલે. તમે લાઇટ નહીં હોય તો તમારું કોમ્પ્યુટર નહીં ચાલે. હા, લેપટોપ ચાલશે. પછી તમે એમ ના કહેતા કે મિસ અમારે તો લેપટોપ ચાલે છે, પણ એ લેપટોપ છે. કોમ્પ્યુટર એટલે શું? તો કે મોનિટર હોય, CPU હોય, માઉસ હોય, કીબોર્ડ હોય. એ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. લાઇટ ના હોય તો તમે કોમ્પ્યુટર ચાલુ ના કરી શકો. જેમાં કીબોર્ડ, માઉસ, CPU, મોનિટર અને પ્રિન્ટર જેવા વિવિધ ભાગો હોય છે. તમે જોઈ જશે કે કોમ્પ્યુટરમાં કીબોર્ડ એટલે શું? તો કે તમે જેનાથી ટાઈપ કરો છો, ખબર છે, જાજી બધી સ્વિચ આવે, એમાં ABCD લખેલી હોય, પછી 1 to 10 લખેલા હોય,
એને કીબોર્ડ કહેવાય, જેનાથી તમે કંઈ પણ કોમ્પ્યુટરમાં એન્ટર કરી શકો છો. તમારે રકમ જ નાખવી છે, ચલો તમારે સરવાળો કરવો છે સંખ્યાનો, રકમ નાખવી છે, તો રકમ કેનાથી નાખશો? તો કે કીબોર્ડથી. કંઈ લખવું છે તો તમે શેનાથી લખશો? કીબોર્ડથી. પછી માઉસ શું કામ કરે છે? તો કે માઉસ છે એ પોઇન્ટિંગનું કામ કરે છે. પોઇન્ટિંગ એટલે તમે જ્યારે માઉસ હલાવો છો ત્યારે તમે જોયું હશે કોમ્પ્યુટરમાં કે એરો હલે છે. સિંગલ ક્લિક કરો એટલે જે વસ્તુ ઉપર તમે એ સિલેક્ટ થાય છે, ડબલ ક્લિક કરો એટલે ખુલે છે, બધું આપણે જોયું છે ને એવી રીતે. એટલે માઉસ છે એ પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે. સીપીયુ એટલે કે કોમ્પ્યુટરનું મગજ. કેમ આપણું મગજ છે, તમારું મગજ જ ના હોય તો તમે કંઈ યાદ રાખી શકો છો? કંઈ સેવ કરી શકો છો? નહીં ને. એવી જ રીતે સીપીયુ પણ કોમ્પ્યુટરનું મગજ છે. સીપીયુ વિના કોમ્પ્યુટર ચાલુ ના થાય. જો સીપીયુ તમે કાઢી નાખો તો પછી મોનિટર, કીબોર્ડ, માઉસ એનાથી કાંઈ ચાલુ ના થાય. એટલે સીપીયુ છે કોમ્પ્યુટરનું મગજ છે. મોનિટર એટલે કે સ્ક્રીન, જેમાં તમે જોઈ શકો છો. મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે કે જેમાં તમે જોઈ શકો છો. તમે વિડીયો છે, ચલો મોનિટર ના હોય તો તમે વિડીયો જોવો છે, કેમ જોઈ શકશો? સીપીયુ છે, માઉસ છે, બધું છે, પણ મોનિટર નથી તો કેમ જોઈ શકશો? એટલે મોનિટરમાં તમને આઉટપુટ દેખાય છે, રિઝલ્ટ દેખાય છે, કે તમે જે કરો છો એ મોનિટરમાં દેખાય છે. મોનિટર એટલે કે આપણે ટીવી જેવું, આપણે ઘરે ટીવી હોય એવી રીતે ટીવી જેવું મોનિટર હોય છે. અને પ્રિન્ટર જેવા વિવિધ ભાગો હોય છે. પ્રિન્ટર એટલે શું? તો કે કોમ્પ્યુટરમાં કોઈ ડોક્યુમેન્ટ છે, ચલો તમારું રિઝલ્ટ છે એમાં, અને એની તમારે પ્રિન્ટ કાઢવી છે તો પ્રિન્ટરથી નીકળે છે. પ્રિન્ટરને કોમ્પ્યુટરમાં કનેક્ટ કરી અને પ્રિન્ટરમાંથી તમે પ્રિન્ટ કાઢી શકો છો. એવી રીતે કોઈ પણ વસ્તુની પ્રિન્ટ કાઢી શકાય છે. તો તમે જો અહીંયા જોઈ શકો છો મોનિટર છે. જો આપણે આ મોનિટર એટલે સ્ક્રીન જ એક જાતની, એ ટીવીની, આપણે ટીવી હોય છે આવું મોનિટર હોય છે. ઘણું પછી મોટું પણ હોય છે. એવું નથી કે આ છે એ એલસીડી મોનિટર કહેવાય છે. એટલે પતલું જે આવે. બીજા ઘણી જાતના અલગ અલગ મોનિટર આવે. અત્યારે મોસ્ટલી બધા અવાજ આવે છે. પછી આ છે સીપીયુ, આપણે કોમ્પ્યુટરનું મગજ કે જેની અંદર એનો બધો ડેટા સેવ થાય છે. એ ના હોય તો કંઈ ના થાય. હવે અહીંયા જો નીચે છે કીબોર્ડ આમાં જો અલગ અલગ સ્વિચીસ છે, કેટલી બધી સ્વિચીસ છે. એ બધી સ્વિચથી તમે ટાઈપ કરી શકો છો. બધી કી હોય છે A to Z હોય, એમાં કેપિટલ, સ્મોલ થઈ શકે, પછી 1 2 3 4 5 6 7 8 9 0 હોય, એ બધું થઈ શકે છે. પછી છે માઉસ એટલે પોઇન્ટિંગ ડિવાઇસ, જે તમે ચલાવો એટલે તમારું પોઇન્ટર હલે અને તમે સિંગલ ક્લિક કરો, ડબલ ક્લિક કરો, રાઇટ ક્લિક, એવી રીતે 3 ક્લિક માઉસમાં આવે છે. પછી છે પ્રિન્ટર. પ્રિન્ટર જોયું હોય તો લેબમાં છે જ આપણે. તો એ પ્રિન્ટર કે જેની અંદરથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ્સની પ્રિન્ટ કાઢી શકો. હવે લેખન, ચિત્રકામ, દાખલા ગણવા, રમતો રમવા, સંગીત સાંભળવા તથા કાર્ટૂન, ફિલ્મો અને ચલચિત્રો જોવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તમે કરતા જશો. ટાઈપિંગ કર્યું છે ને કોમ્પ્યુટરમાં, આપણે ટાઈપિંગ કરો છો એવી જ રીતે ડોક્યુમેન્ટ ફાઇલ પણ બને છે કે તમે જેમાં લખાણ લખી શકો, લેટર લખી શકો, એસે લખી શકો, તમારે જે પણ લખવું હોય તે લખી શકો. ચિત્રકામ એટલે પેન્ટ. આપણે 4થા ધોરણમાં આવશે જ, પેન્ટ આવશે કે જેમાં તમે બધી અલગ અલગ જાતનું ચિત્રકામ કરી શકશો. એમાં રંગ પૂરી શકો. પછી દાખલા ગણવા એટલે કેલ્ક્યુલેટરમાં તમે કોઈ પણ જાતના નાની મોટી સંખ્યાના દાખલા ગણી શકો છો. રમતો રમવા, ગેમ્સ રમવા, મોબાઈલમાં રમો છો ને ગેમ્સ, એવી રીતે કોમ્પ્યુટરમાં પણ ગેમ્સ આવે છે. તો એ ગેમ્સ રમવા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. સંગીત સાંભળવા, આપણે મ્યુઝિક સાંભળીએ છીએ, મોબાઈલમાં મ્યુઝિક સાંભળીએ છીએ ને એવી રીતે
કમ્પ્યુટરમાં પણ મ્યુઝિક તમારે પહેલાં મ્યુઝિક તમે સાંભળી શકો છો કમ્પ્યુટરમાં, પછી કાર્ટૂન ફિલ્મો અને ચલચિત્રો જોવા, વિડીયોઝ જે જોઈએ છીએ આપણે મોબાઈલમાં, એવી જ રીતે તમે કમ્પ્યુટરમાં પણ જોઈ શકો છો. મૂવીઝ જોઈ શકો, પછી કોઈ પણ બીજા વિડીયોઝ જોઈ શકો. એવી રીતે તમે એ બધું કામ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તે ખૂબ ઝડપથી કામ કરે છે, ભૂલ કરતું નથી, સ્પીડ બહુ હોય છે એની. તમે ગમે એવડી મોટી સંખ્યા નાખો કમ્પ્યુટરમાં, સરવાળા બાદબાકી કે ગમે તે ગણતરી માટે, એ સેકન્ડમાં જવાબ આપી દે છે. 1 મિનિટની પણ વાર નથી લાગતી. તમે સંખ્યા નાખીને એન્ટર આપી દો એટલે તરત એ જ સેકન્ડે તમને જવાબ આપી દે. એટલે એ ખૂબ જ ઝડપથી કામ કરે છે, ભૂલ કરતું નથી. તમે ગમે એવી સંખ્યા નાખો, એ કોઈ પણ જાતની ભૂલ નથી કરતું. પછી આપણું કામ સહેલું બનાવે છે, બધી રીતે બનાવે છે સહેલું. તમે કોઈ પણ શીટ બનાવો, રિઝલ્ટ શીટ હોય બનાવવાની, પછી ગણતરી કરવી હોય, એ બધું કામ કોમ્પ્યુટર સહેલું બનાવે છે. તે ઘણું બધું યાદ રાખી શકે છે અને આપણું શારીરિક અને માનસિક શ્રમ ઘટાડે છે. તમે જે પણ વર્ક એમાં કરો છો અને એને સેવ કરો છો તો એ યાદ રાખે છે કે આ જગ્યાએ આ સેવ કરેલી છે. તમે સર્ચ કરશો એટલે એ તમને ગોતીને આપી દેશે. એટલે કે એ બધું યાદ રાખે છે, કંઈ ભૂલતું નથી. આપણે ડિલીટ કરી નાખીએ છીએ તો ભૂલી જાય. તમે જ્યાં સુધી ડિલીટ ના કરો ત્યાં સુધી બધું યાદ રાખે છે. એટલે એ આપણું શારીરિક અને માનસિક શ્રમ બંને ઘટાડી દે છે. હવે કમ્પ્યુટરના કાર્યો. કમ્પ્યુટરના કાર્યો મુખ્ય 3 કાર્યો છે કમ્પ્યુટરના: ઇનપુટ, પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા, અને આઉટપુટ. ઇનપુટ એટલે તમે જે લખો છો, ટાઈપ કરો છો, કોમ્પ્યુટરને આપો છો. તમારે તમારું નામ લખવાનું કીધું છે તો તમે નામ લખો, એ ઇનપુટ કહેવાય. કોઈ પણ વસ્તુ તમે દાખલ કરો એને ઇનપુટ કહેવાય. પ્રોસેસિંગ એટલે તમે સરવાળો કરો છો. ઇનપુટમાં તમે 2 સંખ્યા નાખી, 10 અને 5 એવી રીતે નાખી, અને જે 10 અને 5નો એ સરવાળો કરે છે, પ્રોસેસ કરે છે. તમે કેમ મગજમાં વિચારો, જ્યારે 10 અને 5નો સરવાળો કરવો હોય ત્યારે તમે વિચારો ને, જે રીતે તમને શીખવાડી હોય કે આ મેથડથી તમારે સરવાળો કરવાનો, એવી રીતે કોમ્પ્યુટર પણ એના મગજમાં વિચારે છે, પણ એ સેકન્ડના ભાગમાં હોય છે. આપણે વિચારીએ, તમે વિચારો છો તો એ મિનિટે થઈ જાય, 1 મિનિટે લાગે, પણ કોમ્પ્યુટરમાં એમ ના થાય. એ સેકન્ડના ભાગમાં જ એની પ્રક્રિયા કરે છે, વિચારે છે અને જવાબ આપે છે. જવાબ આપવો એટલે આઉટપુટ. તમે સરવાળો કર્યો 10 + 5 અને એનું જે આઉટપુટ આવે, એનો જે જવાબ આવે 15, એને આઉટપુટ કહેવાય. એટલે કોમ્પ્યુટરના મુખ્ય 3 કાર્યો છે: ઇનપુટ, તમે જે વસ્તુ દાખલ કરો એ, પછી એની એ પ્રક્રિયા કરે, અને એનું જે જવાબ આપે એ આઉટપુટ. જો આવ્યું છે ઇનપુટ એટલે શું, તો કે કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટા એટલે કે અક્ષરો, અંકો અને ચિત્રોને ઇનપુટ કહે છે. પ્રોસેસિંગ એટલે કે ઇનપુટ પર કમ્પ્યુટર જે પ્રક્રિયા કરે તેને પ્રોસેસિંગ કહે છે. તમે ઇનપુટ નાખ્યું છે ને એની ઉપર જે પ્રક્રિયા કરે કોમ્પ્યુટર, એને પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કહે છે. આઉટપુટ, ઇનપુટ પર પ્રોસેસિંગ કર્યા પછી કોમ્પ્યુટર જે માહિતી આપે છે તેને આઉટપુટ કહે છે. અને આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે, તેમજ કાગળ પર છાપી શકાય છે. તમે સરવાળો કર્યો છે તો એનો જવાબ આવે છે તો તમને દેખાય છે ને કમ્પ્યુટરમાં કે હા, મારો એટલો જવાબ આવ્યો. પછી જો એની પ્રિન્ટ કાઢવી હોય તો એ તમે પ્રિન્ટર દ્વારા કાઢી શકો છો. તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા ઇનપુટ આઉટપુટને પ્રોસેસિંગ સમજીએ. જો અહીંયા દેખાય છે, આ એક ઘરઘંટી છે, દળવાની ઘંટી છે. આ જોઈ તો હશે ને, ક્યારેક ગયા હો તમે મમ્મી ભેગા કે ઘરે હોય ઘણાઈને, તો એમાં જો ઘંટીમાં ઉપરના પાત્રમાં અનાજ ઓરવામાં આવે છે. તમે ઉપરનો ભાગ હોય, તમે જોયું હશે, તો જે ઘંટીવાળા ભાઈ હોય એ ઘઉં છે તો એ ઉપરથી નાખે છે. ઉપરથી નાખે એટલે એ ઇનપુટ કર્યું કહેવાય. ઘઉં અંદર નાખ્યા એટલે ઇનપુટ. પછી એ ઘંટીમાં દળાય છે. દળાય એટલે પ્રોસેસિંગ થાય, અને નીચેના ભાગમાંથી એ નીકળે છે. એ તમે જોયું હશે ને, નીચે ડબ્બો રાખે છે અને એમાં એ ઘઉંનો લોટ આપણને નીકળે છે.
એટલે એ લોટ બહાર આવે છે એને આઉટપુટ કહેવાય છે. જો અહીં લખ્યું છે ઉપરના પાત્રમાં ઓરવામાં આવતું અનાજ ઇનપુટ, અનાજ દળવાની પ્રક્રિયા તે પ્રોસેસિંગ, અનાજ દળાયા બાદ જે લોટ બહાર આવે છે તે આઉટપુટ. એટલે એવી જ રીતે કોઈ પણ વસ્તુ તમે કીબોર્ડ દ્વારા એન્ટર કરો છો, તમે નામ લખો છો તમારું, તો એને પણ ઇનપુટ આપ્યું કહેવાય. પછી સરવાળા બાદ બાકી કોઈ પણ જાતની ગણતરી કરો છો તો એને પણ ઇનપુટ કહેવાય. પછી એમાં જે વચ્ચે પ્રોસેસ થાય છે, તમે ફાઇલ સેવ કરતા હશો, ફાઇલ સેવ આવડે છે ને કરતા, તો એ ફાઇલ સેવ કરો છો તો એ પ્રોસેસ થઈ એક કે તમે જે લખ્યું છે એ કોમ્પ્યુટરને યાદ રાખવા માટે એક ફાઇલ બનાવે છે. તમે કેમ તમારી ફેરબુક મિસ એમ કે તમારે ઇંગ્લિશની ફેરબુક બનાવવાની છે, તો તમે યાદ રાખવા માટે જે ટોપિકને બધું હોય છે તો એની અલગ એક ફેરબુક બનાવો છો ને. ઇંગ્લિશની અલગ હોય, મેથ્સની અલગ હોય, ગુજરાતીની અલગ હોય. એવી રીતે ફાઇલ સેવ કરવા માટે જે પ્રક્રિયા થાય છે એને પ્રોસેસિંગ કહેવાય. અનાજ દળાયા બાદ જે લોટ બહાર આવે તે આઉટપુટ. તમે ફાઇલ સેવ કરી છે એ પાછી ખોલો એટલે એ તમને આઉટપુટ આપે. સરવાળા બાદ બાકી ગુણાકાર ગમે તે કર્યું છે એનો જે જવાબ આવે એ તમને આઉટપુટ આપે. એટલે સમજાઈ ગયું ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. એટલે પહેલાં ઇનપુટ થાય, પછી પ્રોસેસિંગ થાય ને પછી આઉટપુટ. એવું ના થાય પહેલાં પ્રોસેસ થાય પછી ઇનપુટ થાય આઉટપુટ થાય, એવી રીતે ના થાય. આવી જ રીતે ક્રમમાં જ આવે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. જો આ નીચે સમજાયું છે તમને? કે ઇનપુટ કરવાની, આ જો ઇનપુટ છે અનાજ કરે છે તો ત્યાંથી એ પછી પ્રોસેસિંગ જાય, પ્રોસેસિંગ એટલે દળવાની પ્રક્રિયા થાય, એમાંથી આઉટપુટમાં લોટ મળે છે. થઈ ગયું? પછી એ જ રીતે કોમ્પ્યુટરમાં ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ આ રીતે આપણે કરી શકીએ. જો ઇનપુટ એટલે તો કે કમ્પ્યુટરમાં દાખલ કરાતો ડેટા, કમ્પ્યુટરમાં તમે જે ડેટા દાખલ કરો છો એ. પછી ત્યાંથી પ્રોસેસિંગ થાય, ઇનપુટ પર પ્રક્રિયા કરે છે. તમે જે ડેટા નાખ્યો છે એની ઉપર પ્રક્રિયા કરે. તમે સરવાળો કરવાનું કીધું છે કે આનો સરવાળો કરો તો એ એના ઉપર પ્રક્રિયા કરે, બાદબાકી કરવાની કીધી છે તો એ એના ઉપર પ્રક્રિયા કરે છે. અને આઉટપુટ એટલે કે બહાર આવતી માહિતી, જે તમને રિઝલ્ટ આવે છે એ આઉટપુટ કહેવાય. તો હવે આપણે સ્વાધ્યાય, આ જો આપણો પાઠ તો પૂરો થઈ ગયો. લે સ્વાધ્યાય છે. હવે આ સ્વાધ્યાય છે એ તમારે ઘરે કરવાનું છે. આ વિડીયો તો તમારી પાસે હશે જ, આ વિડીયોમાં જોઈ લેવાનું જો સ્વાધ્યાય છે. આમાં શું છે, આ જે બતાવ્યું છે પહેલું આ છે, આ શું છે એ અહીંયા લખવાનું છે. જો આમાં લખવાનું છે. તો હું તો અત્યારે કરાવી દઉં છું, તમારે તમારી રીતે ઘરે કરવાનું છે. ચલો, આ પહેલું બતાવ્યું છે એ શું છે તો કે મોનિટર. મોનિટર ઓકે છે, આવી ગયું મોનિટર. પછી આ છે, અહીંયા શું છે આપણે સીપીયુ. સીપીયુ ક્યાં છે? અહીંયા છે સીપીયુ. આવી ગયું સીપીયુ. પછી છે નીચે આ છે અહીંયા કીબોર્ડ. કીબોર્ડ ક્યાં છે? અહીંયા છે કીબોર્ડ. પછી છે અહીંયા માઉસ. અને અહીંયા છે આપણું લાસ્ટમાં એક જે વધ્યું એ પ્રિન્ટર.
પ્રિન્ટર. ઓકે, તો તમારે આ છે તમારે આ તમારી ઘરે આવી રીતે લખવાનું છે. મોનિટર, સીપીયુ, પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ. ઓકે, પછી નીચે બીજો આપ્યું છે. હવે બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હાથ કે પગ વડે આપણે જે કામ કરીએ તેને શું કહેવામાં આવે છે? તો કે હાથ અને પગ વડે જે કામ કરીએ એને શારીરિક શ્રમ કહેવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ યંત્ર છે. ઓકે, કોમ્પ્યુટર એ યંત્ર છે. ત્રીજો છે, બુદ્ધિ દ્વારા કરવામાં આવતા કાર્યને શું કહેવામાં આવે છે? તો કે માનસિક શ્રમ. તમે મગજથી જે કામ કરો છો ને માનસિક શ્રમ. દાખલા ગણવાથી કયો શ્રમ કહેવાય? તો કે માનસિક શ્રમ. દોડવું તે શારીરિક શ્રમ. પછી કોમ્પ્યુટર છઠ્ઠું શું છે? તો કે કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે. તમે કોમ્પ્યુટરમાં જ્યારે ડેટા એન્ટર કરો ત્યારે એને શું કહેવામાં આવે છે? તો કે એને ઇનપુટ કહેવામાં આવે છે. આપણે જોયું ને જે ઘંટીમાં કેમ આપણે ઘઉં નાખીએ છીએ ઇનપુટ થાય, એવી જ રીતે કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે એને ઇનપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટર દ્વારા અપાતી માહિતીને ખાલી જગ્યા કહે. કોમ્પ્યુટર જે તમને માહિતી તમે ઇનપુટ કર્યું, પ્રોસેસ કર્યું, પછી જે માહિતી તમને પાછી આપીને આપણે શું કહીએ? તો કે આઉટપુટ. પછી ઇનપુટ પર કમ્પ્યુટર જે પ્રક્રિયા કરે તેને શું કહેવાય? આપણે ઇનપુટ નાખ્યું છે, પછી કમ્પ્યુટર શું કરશે? આઉટપુટ આપવા માટે એની પ્રોસેસ કરશે, એટલે એને શું કહેવામાં આવે? પ્રોસેસિંગ. પછી 9મો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ કોમ્પ્યુટરનો એક ભાગ છે. બ્લેકબોર્ડ કે કીબોર્ડ? આપણે કીબોર્ડ આવશે. બ્લેકબોર્ડ ક્લાસરૂમનો એક ભાગ કહેવાય, એવી જ રીતે કીબોર્ડ છે એ કોમ્પ્યુટરનો એક ભાગ કહેવાય. હવે 10મો પ્રશ્ન છે, ખાલી જગ્યાને મોનિટર પર જોઈ શકાય છે. આપણે આઉટપુટને જોઈ શકાય છે, પ્રોસેસને નથી જોઈ શકાય. તમે ઘંટીમાં લોટ દળાય છે તો તમે લોટ દળાઈએ નથી જોઈ શકતા. તમે જ્યારે ઘંટીમાં નાખો છો એ ઘઉં જોઈ શકો છો, બહાર નીકળે લોટ જોઈ શકો છો. તો તમે આમાં એવી જ રીતે આઉટપુટ જોઈ શકો છો, પ્રોસેસ થાય છે એ નથી જોઈ શકાતા. ઓકે, તો તમારે આ બધા ઘરે લખવાના છે આન્સર આના, અને હોમવર્કમાં કરવાનું છે. હવે આપણે અહીંયા પાઠ પણ પૂરો થાય છે પહેલો આપણો. તો તમારું હોમવર્ક શું છે? તો કે આ 10 જે ખાલી જગ્યા છે એ બધી ખાલી જગ્યાના આન્સર લખવાના છે. ઓકે, અને તમારા જે હોમવર્ક ટીચર હોય એને મોકલી દેવાના છે. બીજું પછી આ છે કે જે તમારે અહીંયા બતાવ્યા છે જે મોનિટર છે, તો એ મોનિટર, સીપીયુ, એવી જ રીતે એના પણ તમારે પાર્ટ લખવાના છે. જો પહેલાં મોનિટર છે, પછી સીપીયુ આવશે, પછી કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર. ઓકે, એવી જ રીતે તમારે બધાના નામ લખી અને મોકલવાના છે. તો તમારા હોમવર્કમાં આ 2 વસ્તુ છે, આ જે સ્વાધ્યાય આખું તમારે લખવાનું છે. જો કોઈ પાસે કોમ્પ્યુટરની સ્વાધ્યાય પોથી આવી ગઈ હોય તો તમે સ્વાધ્યાય પોથીમાં લખજો. બાકી જેની પાસે નથી આવી એને તમારી બુકમાં, રફ બુકમાં લખવાના છે અને તમારા હોમવર્ક ટીચરને મોકલી દેવાના છે. કંઈ પણ ના સમજાણું હોય તો તમે પૂછી શકો છો ગમે ત્યારે કે મિસ મને આ નથી સમજાણું, ઓલું નથી સમજાણું. ઓકે, તો હવે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે આપણે પાછા આવતા લેક્ચરમાં મળશું, ત્યારે આપણે બીજો પાઠ ચાલુ કરશું અને આનું થોડું રિવિઝન કરશું. ઓકે.